તો હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાને જય મંગલમાં ને જય રામ. તો બસ ફેમિલી જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છું અને થોડીક તબિયત વીક થઈ ગઈ છે, શરદીને એવું થઈ ગયું છે. અને જો અત્યારે જ આવશું વાડિયા, કેમ કે મમ્મીને બાજરી લણતા હતા તો ઓલા જે થીપટા કહેવાય ને કાપડના આવે એ ઘટાશે તો દેવા જવાના છે. તો આ છે મારી પાછળ પિથલપુરથી કેરાળાવાળો રસ્તો, ત્યાંથી જ્યાં નેળ જાય છે ત્યાંથી આપણી વાડીનો રસ્તો છે. તમે વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહો એટલે હું તમને આખો વાડીનો રસ્તો બતાવી દઉં. મિત્રો અહીંથી જે સીધો રસ્તો જાય છે ને એ આપણી વાડીનો મેન રસ્તો છે. તો આપણે અત્યારે આ રસ્તેથી જઈએ, કેમ કે એ રસ્તો બરોબર સારો નથી એટલે આવી ગઈ છે નેર. અમે જે તમને મિત્રો નાળિયેરી બતાવી છે ને એ આપણી વાડી આવી ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે જુઓ થોડી થોડી નેર આવે છે. બસ મિત્રો તો જો આ છે આપણી વાડી. આપણે વાડીએ પહોંચી જશે એ અત્યારે વાડીએ પહોંચી જશે મિત્રો. આ સીંડું અત્યારે બંધ છે, કેમ કે ગાવડાની વાવતા હોય એટલે બંધ કરી દીધેલું છે. આપણે મિત્રો છે ને અહીંથી નીચેથી વટી જાય, કેમ કે આપણને પછી ખોલવાની એટલી આળા ચડે. તો આ લઈ લીધા છે ઓલા ધીપટા કાપડના આવે એ. જો વાડીએ છે સરસ મજાની શીકુડી, લીમડો, કરેણ છે, સરસ મજાની કુંડી છે, કૂવો છે, અહીંયા દાદાની રહી છે. આપણે પેલા મમ્મીને આ ધીપટાને એવું પોગાડી દઈએ. જો મિત્રો આ રીતના છે વાડીનો લુક, અહીંથી શરૂ થાય છે. જો મિત્રો દાદાએ પણ સરસ મજાના જાસૂદ છે એ વાવી દીધા છે. જો મિત્રો જે ઓલો રસ્તો હતો ને એ આપણે ઓલી તમને સામે લાઇટની ટીસી બતાવતી છે, શ્રી બતાવી એ લાઇટની ટીસીએથી સીધો આ સાઈડ આવે છે એ રસ્તો. આ પહેલાં આપણે પોગાડી દઈએ. તો મિત્રો આ આટલું છે. તો મિત્રો વાડીએ છે ને સરસ મજાની નાળિયેરી છે, સરસ મજાના નાળિયેર પણ આવી ગયેલા છે. જો અહીંથી શરૂ થાય છે આપણું આ બધું, અહીંથી શરૂ થાય છે. તો ઓલી જે સામે કેળ બતાવી છે ને, સામે જરી કેળ બતાવી દઉં તમને. કેળ છે ને ત્યાં સુધી છે આપણું. તો જો મિત્રો આ બધા છે એ બાજરી લણે છે અત્યારે. તો આ રીતના છે આખો વાડીનો લુક, હું તમને બતાવી દઉં. આ છેલ્લી નાળિયેરી એથી આ રીતના સરસ મજાનું શાંત વાતાવરણ, કોઈ અવર જવર અવાજ કાંઈ નહીં. આ રીતના છે આખું લોકેશન વાડીનું. તો જો મિત્રો આ રીતની છે સરસ મજાની આપણી બાજરી. તો બસ મિત્રો આપણે ભાગ્યા છે ઘર બાજુ ધીમે ધીમે. તો જો મિત્રો મમ્મી કહે કે કોદાળી દઈ જાય, તો આપણે કોદાળી ખંભે ચડાવીને નીકળી જશે. પેલા કોદાળી દઈ આવીએ. તો અહીંયા છે ને જમરૂખડી વાવેલી છે, પણ હજી જમરૂખ આવ્યા નથી, કેમ કે જમરૂખડી હજી નાની છે. તો હવે મિત્રો આપણે જરાય ટાઈમ બરબાદ કરવાનો થતો જ નથી, ટાઈમ બગાડવાનો તો છે જ નહીં, કેમ કે આપણો સમય છે ને બહુ કિંમતી છે. એટલે સીધા ઘરે ભાગવાનું છે. મિત્રો વાડિયાથી આવી જશું દુકાને. જો દુકાને બેઠો છું અને અત્યારે દુકાનમાં ઘણો સામાન બાકી છે લાવવાનો. જો સ્ટોકમાં છે નહીં કાંઈ, તો સ્ટોકમાં થોડીક વસ્તુ લાવવી પડશે હવે ધીમે ધીમે.
મિત્રો દુકાને બેઠો હતો ને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે જો છોકરા રમવા આવી જશે. અને તો બસ મિત્રો આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીંયા સુધીથી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મંગલમાં, જય રામગઢ, બાય બાય.